ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને ઉપલેટા શહેર ખાતે ₹4,651.44ના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા જેતપુર માર્ગ અને મકાન વિભાગ હેઠળ ₹612.23 લાખના ખર્ચે નિર્માણ પામનારા ઉપલેટા મહેસૂલ સેવા સદન તથા જૂનાગઢ એસટી ડેપો હેઠળ અંતર્ગત ₹780.88 લાખના ખર્ચે બનનારા ઉપલેટા બસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમજ જૂનાગઢ એસટી ડેપો હેઠળ અંતર્ગત ₹809.08 લાખના ખર્ચે નિર્માણ પામનારા ધોરાજી બસ સ્ટેશન અને ₹2,449.25 લાખના ખર્ચે ઉપલેટા પાટણ વાવ રોડ પર રિવરબ્રિજના રિકન્સ્ટ્રક્શનનું ખાતમુહૂર્ત કર્યું હતું. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. જનતાની સુખાકારી એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રાથમિકતા છે. આજે મને ખુશી છે મારા લોકસભા ક્ષેત્ર પોરબંદર અંતર્ગત ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર 16 કરોડના ખર્ચે 2 એસટી ડેપોનું શિલાન્યાસ કરવામાં આવ્યું, જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે, વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે. એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે. મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જન સુખાકારીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જેનાથી જનતા લાભાન્વિત